અસ્સલામુ અલૈકુમ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10 વિષય ગુજરાતીમાં કાવ્ય 19 એક બપોરે, જેના કવિ છે રાવજી પટેલ. કાવ્યનો સાહિત્ય પ્રકાર છે ઉર્મી કાવ્ય. રાવજી છોટાલાલ પટેલ, એમનો જન્મ ખેડા જિલ્લાના ડાકોર પાસે વલ્લભપુરના ખેડૂત પરિવારમાં થયો હતો. રાવજી પટેલે એક અંગત નામનું કાવ્ય સંગ્રહ આપણને આપ્યું છે. રાવજી પટેલનું અવસાન જે છે ખૂબ જ નાની વયે, એટલે કે 29 વર્ષની વયે ટીબીના કારણે એમનું અવસાન થયું. એમણે 2 નવલકથા આપી છે, અશ્રુઘર અને ઝંઝા. એક એમનો વાર્તા સંગ્રહ છે વૃત્તિ અને વાર્તા. કાવ્યની સમજૂતી જોઈએ. એક બપોરે, હવે અહીંયા એક બપોરે એ શીર્ષક હેઠળ કવિ જે છે રાવજી પટેલ, બપોર એટલે આપણે સમજીએ બપોર એટલે દિવસનો મધ્યનો ભાગ, સવાર, બપોર અને સાંજ, એમ દિવસના મધ્યનો ભાગ જે છે એને કહેવાય બપોર. હવે અહીંયા બપોર, એક બપોરે એટલે એવા શીર્ષક હેઠળ કવિ જે છે એ આપણને જિંદગીના, એમની પોતાની જિંદગીના મધ્ય ભાગની અહીંયા એમણે વાત કરી છે. એમના જીવનમાં કંઈક એવી ઘટના બની છે જેના કારણે એમને પોતાને એમના જીવનમાં રસ રહ્યો નથી, અને એ આખું આલેખન જે છે એમણે એક બપોરે કાવ્યમાં એમના મનની જે ઈચ્છાઓ છે, બધી ઈચ્છાઓ આ કાવ્યમાં આપણી સમક્ષ મૂકી છે. કૃષિ કવિ તરીકેની રાવજી પટેલની પ્રતિભાને દ્રઢ બનાવતી આ તેમની જાણીતી રચના છે. કટાવ અને મનહર જેવા મિશ્રિત છંદમાં રચાયેલ આ રચનામાં ખેડૂતની એક વેદનાશીલ બપોરનું આલેખન છે. સારસી એ પ્રિયતમા કે પત્નીનું પ્રતીક છે, તો સાથે સાથે જીવનનું પણ પ્રતીક બને છે. કાવ્યનાયકના મનમાં એક એવી વેદના છે જેના કારણે એને આસપાસના કોઈ કાર્યમાં કે કોઈ વસ્તુમાં રસ નથી રહ્યો. છાશ, રોટલો, તમાકુ, તાપણી, મહુડો, આ બધું જ રસથી છલકાતું જગત છે, જેમાં કાવ્ય નાયકને હવે કોઈ રસ નથી રહ્યો. બપોર જીવનના મધ્યાહનનું પ્રતીક છે. વસ્તુ જગતના આવા નિરૂપણથી કવિએ કાવ્યને વધારે આસ્વાદ્ય બનાવ્યું છે. કાવ્યનું પઠન જોઈએ આપણે. મારા ખેતરને શેઢેથી લ્યા ઉડી ગઈ સારસી, માં ઢોચકીમાં છાસ પાછી રેડી દે, રોટલાને બાંધી દે, આ ચલમની તમાકુમાં કસ નથી, ઠારી દે આ તાપણીમાં ભારવેલો અગ્નિ, મને મહુડીની છાંય તળે પડી રહેવા દે. ભલે આખું આભ રેલી જાય, ગળા સમૂહ ઘાસ ઉગી જાય, અલે એઈ બળદને હળે હવે જોતરીશ નહીં, મારા ખેતરને શેઢેથી ઉડી ગઈ સારસી. એટલે આ કાવ્યમાં કવિ કહે છે કે મારા ખેતરને, ખેતર એટલે કે અહીંયા ખેતર શબ્દ દ્વારા કવિએ પોતાના જીવનને સરખાવ્યો છે. જેમ એક બપોરે મધ્યાહન એટલે જીવનનો મધ્ય ભાગ સરખાવ્યો છે, એવી રીતે અહીંયા ખેતરની ઉપમા આપી અને એમણે પોતાના જીવનને સરખાવ્યો છે. એ કહે છે મારા ખેતરના શેઢેથી એટલે મારા જીવનમાંથી સારસી. હવે અહીંયા સારસી શબ્દ જે છે એ કવિએ એક સારસ, એક પક્ષી છે જેની જોડી જે છે એ ખૂબ જ આમ પ્રખ્યાત છે કે ભાઈ સારસની જોડી એટલે સારસ જે પ્રિયતમા અને પ્રિયતમની એટલે કે પતિ પત્નીની જે જોડી છે એ ખૂબ જ વખણાય છે કે બંને એકબીજા વગર રહી શકતા નથી. તો અહીંયા કવિના જીવનમાં પણ કોઈ એવી ઘટના બની છે કે એવી ઘટના એ બની છે કે એમના પત્ની જે છે એમનાથી રિસાઈ અને જતા રહ્યા છે, એટલે એમને એમના પત્ની વગર એ રહી શકતા નથી. એટલે એમણે અહીંયા જે છે સારસની ઉપમા આપી છે કે સારસ પક્ષી જે પોતાની જોડી વગર નથી રહી શકતો,
એવી જ રીતે જે છે પત્ની સાથે એમની કોઈને કોઈ રીતે નારાજગી છે, પણ પત્ની વગર એ રહી શકતા નથી. એટલે એમને એમના જીવનમાં રસ નથી રહ્યો. જાણે એવું લાગે છે કે મારા જીવનમાંથી મારી પ્રિયતમા સારસી ઉડી ગઈ, એટલે મારા જીવનમાંથી મારી પ્રિયતમા મારી પત્ની જે છે એ જતી રહી છે, એટલે મને જે છે મારા જીવનમાંથી બધું રસ ઉડી ગયું છે. ઢોચકીમાં છાસ પાછી રેડી દે, રોટલાને બાંધી દે. એટલે કવિ પછી આગળ એમની માને કે છે કે ઢોચકીમાં એટલે માટીના વાસણમાં કે છાસ પાછી રેડી દે, એટલે એમની માં એમના માટે ખાવાનું કાઢે છે. તો કવિ કે છે મારે ખાવું નથી, કેમ કે મને જીવનમાં રસ રહ્યો નથી. તો કે ઢોચકીમાં છાસ જે છે તું પાછી નાખી દે, અને રોટલા બી જે તે બનાવ્યા છે ને એને બાંધી દે, મારે જમવું નથી. આ ચલમની તમાકુમાં હવે કસ નથી, ઠારી દે આ તાપણી ભાર વેલો અગ્નિ. એટલે કે છે ચલમ, પહેલાંના જમાનામાં જે છે લોકો ચલમ પીતા હતા. એટલે અહીંયા કવિ કે છે કે ચલમની તમાકુમાં હવે કસ નથી, એટલે કવિ પોતે પણ ચલમ પીતા હશે. તો એ કહે છે કે હવે મારે ચલમ નથી પીવી, કેમ કે એમાં પણ મને કંઈ કસ લાગતો નથી. ઠારી દે આ તાપણી, એટલે તાપણી જે સળગી રહી છે એને પણ તું બુઝાઈ નાખ, એટલે ઓલવી નાખ. મારે કંઈ તાપણી કે કરવી નથી, કેમ કે એમને પોતાના જીવનમાંથી જાણે રસ જ ઉઠી ગયો છે. એમના પત્ની જે જતા રહ્યા છે તો એના કારણે જે છે એમને જીવનમાં કશો રસ લાગતો નથી. એ ફક્ત કહે છે મને મહુડાની છાય તળે પડી રહેવા દે. મહુડાની છાય તળે, તળે એટલે નીચે. એ કહે છે મને જે છે કંઈ કરવું નથી, ખાવું નથી, ચલમ નથી પીવી, કોઈ મોજ શોખ મારે કરવી જ નથી. બસ મને શાંતિથી, મહુડો એક વૃક્ષનું નામ છે કે જેના બીજમાંથી દારૂ બને છે, તો કે એ વૃક્ષની છાયની નીચે મને બસ પડ્યો રહેવા દે, મને કોઈ છેડશો નહીં. હવે અહીંયા તળપદા શબ્દ છે જોઈ લઈએ. લિયા એટલે અલિયા એલા, ઢોચકી એટલે દોણી માટીનું વાસણ, જેમ મેં આગળ કીધું. અગ્નિ એટલે અગ્નિ આગ, છાયડો છાય એટલે છાયડો, તળે એટલે નીચે. આગળ કે છે ભલે આખું આભ રેલી જાય. આભ રેલી જાય એટલે ખૂબ જ પ્રમાણમાં વરસાદ વરસવો. કવિ કે છે કે મને મહુડાના વૃક્ષની નીચે તમે પડ્યા રહેવા દો, પછી ભલે આખું આભ રેલી જાય એટલે કે ખૂબ જ વરસાદ વરસી જાય, પણ મને તમે છેડશો નહીં. આગળ એ પણ કહે છે કે ગળા સમૂહ ઘાસ ઉગી જાય. સમૂહ એટલે સુધી, કે ગળા સુધી ઊંચું ઊંચું ઘાસ ઉગી જાય તો પણ તમે મને પડ્યા રહેવા દો, મને છેડશો નહીં, કેમ કે હવે મને આ જીવનમાં જે છે કોઈ કસ રહ્યો નથી, રસ જ નથી મને જીવનમાં, એમ કે મારા જીવનમાંથી સારસી ઉડી ગઈ છે. આગળ કે છે અલે એઈ બળદને હળે હવે જોતરીશ નહીં. એટલે કે છે બળદ, ખેતીમાં ખેતી કરવા માટે જે ખેડૂતો છે એ બળદને જોડી અને ખેતરને ખેડે છે. તો કવિ ના પાડે છે કે મારે કંઈ ખાવું બી નથી, કંઈ કામ પણ નથી કરવું, બસ મારે તો પડ્યા રહેવું છે. એટલે કે છે કે કોઈ બળદને જોતરશો નહીં, એટલે હળ સાથે એને કામ કરવા માટે તૈયાર કરશો નહીં, કેમ કે મારે જે છે એ કંઈ કામ કરવું જ નથી. મારા ખેતરને શેઢેથી ઉડી ગઈ સારસી. કેમ કામ નથી કરવું? કેમ કે મારા ખેતરના શેઢેથી એટલે મારી જિંદગીમાંથી જે છે એ જાણે સારસી જ ઉડી ગઈ છે, રસ જ નથી, મારી પત્ની જ જતી રહી છે, એટલે મારે કશું જ કરવું નથી. આમ કવિને પોતાને જે છે પોતાના જીવનમાંથી રસ ઉડી ગયો છે. તળપદા શબ્દ જોઈએ. નહીં એટલે નહીં. રૂઢિપ્રયોગ આભ રેલાઈ જવું એટલે પુષ્કળ વરસાદ વરસવો. કસ ન હોવો એટલે કશો સાર ન હોવો. કાવ્યની આપણે પઠન જોયું, સમજૂતી જોઈ. હવે કાવ્યનો ટૂંકમાં જે છે આપણે સારાંશ એટલે ટૂંકમાં એની સમજૂતી જોઈ લઈએ. એક બપોરે રાવજી પટેલનું કરુણ ઉર્મી કાવ્ય છે. કવિની વેદનાને ખેડૂતના પાત્ર દ્વારા કાવ્યમાં વાચા મળી છે. રાવજી પટેલનું 29 વર્ષની યુવાન વયે ટીબીના કારણે અકાળ અવસાન થયું હતું. કવિ ટીબીના રોગના કારણે મૃત્યુને નજીક આવતું જોતા હોય ને કાવ્યમાં કરુણતા વર્ણવી હોય એમ લાગે છે. સારસી પ્રિયતમા પત્નીના પ્રતીક સાથે જીવનનું પણ પ્રતીક છે.
બપોરે એ જીવનના મધ્યાહનનું પ્રતીક છે. કવિના જીવનમાંથી મધ્યાહન એટલે કે યુવાન વયે પત્ની જાણે જતી રહી હોય તેમ કવિ વેદના અનુભવે છે. વાસ્તવમાં કવિએ યુવાન વયે મૃત્યુને સામે આવતા જોયું છે. કવિના ખેતરને શેડેથી સારસી ઉડી ગઈ, આથી કવિ ઉદાસ થઈ ગયા. કવિ માતાને કહે છે, ઢોચકીમાં છાશ પાછી રેડી દે, રોટલાને બાંધી દે, ખાવાનું મન નથી, પ્રગટાવેલા અગ્નિને ઠારી દે. કેમ કે કવિ ચલમની તમાકુમાં પણ એમને કસ લાગતો નથી. ઉદાસ થઈને મહુડાની છાયા તળે પડી રહેવા માંગે છે. ભલે આકાશમાં કે ખૂબ વરસાદ પડે, ખેતરમાં ગળા સમૂહ ઘાસ ઉગી જાય, પણ કવિ કે છે બળદને જોડવાની પણ એ ના પાડે છે. કારણ કે કવિનું જીવન વેદનાથી ભરાયેલું છે. આથી કવિને ખાવા પીવામાં કે કામમાં કશો મન લાગતો નથી. થેન્ક યુ.